લોકો શું કહેશે એની ચિંતામાં ને ચિંતામાં ભગવાન શું કહેશે એ વિચારતા ભૂલી જાય છે. એવા મતલબી લોકોને યાદ કરવાના જ નહીં જેમણે છેલ્લે જતાં એમની જાત બતાવી દીધી હોય. જે આપણી સામે બીજાની નિંદા કરતો હોય ને એ માણસ બીજા સામે આપણી નિંદા ચોક્કસ કરતો જ હોય છે. સાહેબ, જેને મળવાથી તમારા મનને શાંતિ મળે ને એ વ્યક્તિને વારંવાર મળતા રહેજો. સાહેબ, જિંદગીની એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે કદર કરવા માટે પણ કબરમાં જવું પડે છે. સાહેબ, દરેક મુશ્કેલીનો ઉકેલ હોય છે, પરંતુ બસ થોડી હિંમત અને સાચી દિશાની જરૂર હોય છે. જીવનમાં સૌથી સુરક્ષિત વીમો એટલે ઈશ્વરના ભરોસે બસ સમયસર સારા કર્મનું પ્રીમિયમ ભરતા રહેવું. દિવાલોએ પણ સાંભળ્યું છે, દર્દ મારું, બસ મારા પોતાના લોકો જ બહેરા થઈને બેઠા છે. ધીરજ એક એવી સવારી છે જેના ઉપર બેઠેલા માનવીને ક્યારેય નીચે પડવા દેતા નથી. સંબંધમાં માફી તો કદાચ દરેક વખતે મળી જશે, પણ એમના પ્રેમમાં ઘટાડો થતો જશે એ નક્કી છે. એકલતાની નિરાત માણી તો જુઓ, તમારી અંદર પણ એક સમંદર છે, ડૂબકી મારી તો જુઓ. ભૂખ્યાને જમાડવા વાળો અને દુઃખમાં સાથ આપવા વાળો માણસ ભગવાન કરતાં એ મોટો હોય છે. સાહેબ, મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, થોડી કડવાશ, આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી. એક વાત કહું, સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે, બાકી વાતો તો બધા સારી કરી લેતા હોય છે. સાહેબ, ઈમાનદારીથી કમાવવા વાળાનો શોખ ભલે પૂરા ન થતા હોય, પણ જેમની ઊંઘ જરૂર પૂરી થાય છે. વાતે વાતે તમને સલાહ આપતા લોકો સાથ આપવાના સમયમાં ઘણા દૂર નજર આવશે. બધું જ છીનવાઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની. સાહેબ, બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે. જે કહી દીધું એ શબ્દો હતા, જે નહીં કહી શક્યા એ લાગણી હતી, અને જે કહેવું છે છતાં પણ નથી કહી શકતા એ મર્યાદા છે. સાહેબ, કોઈ પણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો. સાહેબ, કારણ કે આ ઉધાર છે, દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે. આ કળિયુગ છે. સાહેબ, જે લોકો સારા છે એનો સમય ખરાબ છે, અને જે ખરાબ છે એમનો સમય સારો છે. સાહેબ, એવા લોકોની આસપાસ રહેવું જોઈએ જે સપનાઓને સમર્થન આપે છે અને નવી વસ્તુઓ કરે છે. જીવનમાં કોણ આવીને ગયું એના વિશે વિચારવા કરતાં કોણ હજુ પણ સાથે ઊભું છે એ વધારે મહત્વનું છે.
ચાલવું જેમ શરીર માટે ફાયદાકારક છે એમ જ ચલાવી લેવું એ જિંદગી માટે ફાયદાકારક છે. મન બગડે એવા વિચારોથી અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેજો સાહેબ. વધારે પડતી ઈચ્છાઓ જ પસંદ તેનું મૂળ છે. પૂરી ન થાય તો ગુસ્સો આવે અને પૂરી થાય તો લોભ જાગે. સાહેબ વિચારવા દો, જેને જે વિચારવું હોય એ. જરૂરી નથી કે દરેક માણસ આપણી વાસ્તવિકતા સમજવાને લાયક હોય. જોયાનું ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ જીવનમાં હંમેશા વાવાઝોડું લાવે છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરજો સાહેબ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ તો સામેના હૃદય સુધી પહોંચે છે. ભગવાને બધાને સમય સમાન જ આપ્યો છે, પણ એને કેવી રીતે ઉપયોગ કરવો એ તો તમારી ઉપર આધાર છે. સાહેબ હંમેશા ભગવાન ઉપર ભરોસો રાખજો, કેમ કે સારું છીનવી લે છે તો તે તેનાથી વધારે સારું પણ આપે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે સવારે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.